વાત વડોદરાની કરીએ। માંજલપુર પેટા ચૂંટણીમાં ફરી બબાલના દ્રશ્યો સામે આવ્યા। પેટા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સામે આવ્યા છે। માંજલપુરની વિશ્વામિત્રી સોસાયટી ખાતે માથાકૂટ થઈ છે। ભાજપના નેતા ઢોલ નગારા વગાડતા કોંગ્રેસે વિરોધ કર્યો છે, તો કોંગ્રેસે ભાજપના ઢોલ નગારા બંધ કરાવ્યા। મતદારોને ઘરની બહાર કાઢવા માટે ભાજપ નેતાઓ ઢોલ વગાડી રહ્યા છે, તો બબાલ બચતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે। રવિ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। રવિ, જે રીતે વડોદરાની આ માંજલપુર બેઠક ખૂબ ચર્ચાસ્પદ આ બેઠક છે, બબાલના ફરી એક વખત દ્રશ્યો, કેમ કે ચોક્કસ ત્રિજ્યામાં કોંગ્રેસ પ્રચાર કરી રહી છે, બીજી તરફ હવે ભાજપના કાર્યકરો પણ પ્રચાર કરી રહ્યા છે। જો કે આ માટે હવે શું જાણકારી આપની પાસે? હેલો, જે રીતના વાત કરવામાં આવે તો ચોક્કસથી કહી શકાય કે માંજલપુર જે બેઠક છે તેમાં પેટા ચૂંટણી લઈને મતદાન આજે થઈ રહ્યું છે, અને મતદાનમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવવાની અનેકો ઘટના બની રહી છે। ત્યારે ફરી એક વખત એક ઘટના સામે આવી છે કે જેમાં વિશ્વામિત્રી સોસાયટીની પાસે ભાજપના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે મતદારોને જ્યારે મતદાન કરવા માટે બહાર કાઢવા માટે ગયા, તે દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા અને તેમને ઢોલ નગારા ન વગાડવા માટે અને પ્રચાર ન કરવા માટે અપીલ કરી, પરંતુ જોતા બંને વચ્ચે માથાકૂટ થઈ, બબાલ થઈ, એટલો બધો મામલો વધી ગયો કે પોલીસને દોડીને આવવું પડ્યું। પોલીસ સ્થળ પર પહોંચી છે અને જે રીતના માહિતી એવી મળી છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સ્થળ પર ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે આચારસંહિતા ભંગ થઈ રહ્યો છે, છતાં ચૂંટણી પંચ તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી, તેને લઈને સતત જે આ ઘર્ષણની ઘટનાઓ છે તેમાં વધારો થઈ રહ્યો છે। બિલકુલ, આભાર વિગતો સાથે જોડાવા બદલ।